ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. આ ઉપરાંત સ્વર્ગીય રાજીવ ગાંધીની સ્મૃતિમાં શિવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો પણ આપ્યો હતો. આજે રાજીવજીની 81મી જન્મજયંતિ નિમિત્તે ટેકનોલોજી વિજ્ઞાનને પ્રોત્સાહન આપનાર, આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપનાર, કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને 400થી પણ વધુ સીટો લાવનાર, છતાં પણ સહેજ પણ અભિમાન વગર આ દેશની આ દુનિયામાં ઓળખ ઊભી કરનાર અને વિકાસનો પાયો નાખનાર એવા રાજીવજીની આજે જન્મજયંતિ છે 81મી, ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મજયંતિના ભાગરૂપે આજે અમે શિવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ. આજે એમને યાદ કરવાનો દિવસ.